છેલ્લા 2 વર્ષથી મને $3000 થી $4000 ટેક્સ રિફંડ મળે છે. મને પહેલાં વસ્તુનો આઈડિયા નહોતો, પણ પછી મેં એના ઉપર રિસર્ચ કરી ને ત્યારે મને ખબર પડી કે આપણે જ્યારે જોબમાં આપણે સેલેરી આવે ને ત્યારે આપણું ટેક્સ કપાતું હોય. ઘણીવાર અમુક કંપનીવાળા છે ને વધારે ટેક્સ ડિડક્ટ કરે કે એ લોકોને બધી ટેક્સેશનમાં ઇસ્યુ ન આવે, અને આપણે જ્યારે આપણું ટેક્સ ફાઇલ કરીને તો ત્યારે જે ડિફરન્સ હોય ને એ લોકો આપને ક્રેડિટ કરતો. તમારું ઘણીવાર $3000 હોય, ઘણીવાર $4000 હોય, ડિપેન્ડ તમારી ઇન્કમ અને તમે કેટલું ટેક્સ પે કર્યું છે. હા, તમને ટેક્સ રિફંડ તો મળે જ, પણ એની સિવાય છે ને ગવર્મેન્ટની ઘણી બધી સ્કીમ્સ ચાલતી હોય, એનો બેનિફિટ પણ તમને મળે. ફોર એક્ઝામ્પલ કે આ વર્ષે ગવર્મેન્ટે છે ને ગ્રોસરી રિબેટ અનાઉન્સ કર્યું છે. તમને અપ ટુ $1890 સુધીનું તમને મળી શકે. એની સિવાય કેનેડિયન વર્કર્સ બેનિફિટ છે, એમાં તમને ઘણી ક્રેડિટ મળી શકે, $1500 થી 3000 જેવી. અને એની સિવાય તમે સ્ટુડન્ટ હોય ને તમે ફીસ પે કરી હોય એનું તમને રિફંડ મળે. જો તમે ઉબર, સ્કીપ, લિફ્ટ કે એવું કંઈ કરતા હોય તો તમે એના એક્સપેન્સીસ બતાવી શકો, ડેપ્રિસિએશન બતાવી શકો. તો આ બધી વસ્તુનો તમને બેનિફિટ ત્યારે મળશે કે તમે કોઈ એક્સપિરિયન્સ ટેક્સવાળા પાસે જશો ને ત્યારે એ તમને બધી ઇન્ફોર્મેશન પ્રોવાઈડ કરે, તમને સમજાવે, ત્યારે તમને ખબર પડે કે તમે ઘણી બધી વસ્તુમાં એલિજિબલ છો, તમે ક્લેમ નથી કરતા. તો ઓએસ સ્ટુડન્ટ કિનટેક્સ છે ને એને ઘણા વર્ષોનો એક્સપિરિયન્સ છે. તમે લોકોનું પેજ જોશો ને તમને કેનેડા વિશે લોકો બધી ઇન્ફોર્મેશન આપતા હોય, અને ટેક્સમાં પણ ઘણું સારું કામ છે. અને ઓએસ સ્ટુડન્ટ કિનટેક્સ છે ને ખાલી $30 છે ને તમારું ટેક્સ ફાઇલિંગ કરી આપશે. $30 એટલે ભાઈ બહુ સસ્તું કહેવાય. કે તમે બીજી જગ્યાએ ઇન્ક્વાયરી કરશો ને તો $50 થી લઈને $100 સુધીનો બધા ચાર્જ કરતા હોય છે. તો પ્રાઇઝિંગ વાઇઝ તે સારું છે, ટ્રસ્ટેબલ છે. તો આ બધી વસ્તુની ઇન્ફોર્મેશન માટે ને તમારી ટેક્સ ફાઇલિંગ કરવા માટે છે ને તમે રીલમાં ટેક્સ તમે કમેન્ટ કરશો ને તો તમારા ડીએમમાં તમને બધી ઇન્ફોર્મેશન આવી જશે. અને એની સિવાય તમને કાંઈ પણ ક્વેશ્ચન હોય તો તમે મને ડીએમ કરી શકો છો, તમે સીધું એ લોકોને પણ પૂછી શકો છો. આખું વર્ષ કામ કર્યું હોય, થોડી બહુ સેવિંગ થઈ હોય ને ત્યાર પછી છે ને આપણા અકાઉન્ટમાં અચાનક ત્યાં $3000-4000 જેવા ક્રેડિટ થાય ને ત્યારે જે ફિલિંગ આવે ને કે એ વસ્તુ જ અલગ છે.